ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી હસ્તકની BAMS પરીક્ષાનું પેપર લીક થયું છે એવી વિગતો NSUI અને યુવક કોંગ્રેસને મળ્યા બાદ આ બંને સંગઠનોએ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર નરેશ જૈનને રજૂઆત કરી હતી। ત્યારબાદ યુનિવર્સિટી તરફથી આ અંગે પત્રકાર પરિષદ યોજીને જાણ કરવામાં આવી હતી કે પેપર લીક સંબંધે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા અને NSUIના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ તેમજ ડોક્ટર તૌસીફ ખાન પઠાણ વગેરે દ્વારા આ અંગે યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને આ પેપર લીક મામલામાં જે કોઈ કસૂરવાર હોય તેમની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે અને જવાબદારોએ રાજીનામા પણ આપી દેવા જોઈએ તેવી પણ માંગણી કરવામાં આવી છે। આ સમગ્ર વિષય અંગે મહિપાલસિંહ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। 20 તારીખના રોજ આયુર્વેદિક યુનિવર્સિટીના BAMS નું શૈલ્ય તંત્રનું પેપર લીક થયું હતું એવી જાણકારી અમને ગઈકાલે મળી હતી। એના અનુસંધાને ગઈકાલે NSUI ની યુથ કોંગ્રેસની ટીમ યુનિવર્સિટી ખાતે પહોંચી અને રજિસ્ટ્રાર સાહેબને મળી હતી અને આની માહિતી સાહેબને આપી હતી કે સાહેબ આવો બનાવ બનેલો છે। ત્યારબાદ ગઈકાલે રાતે VC સાહેબે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આની માહિતી બધાને આપી હતી। 7 દિવસ વીતી ગયા છતાં પણ આની ઉપર કોઈ પણ જાતની કમિટીની રચના નહોતી થઈ, પોલીસમાં કોઈ પણ જાતની અરજી કે FIR નહોતી થઈ। આના અનુસંધાને આજ રોજ અમે VC સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપી અને અમારી માંગણીઓ મૂકી છે। અમારી પહેલી માંગણી તો એ જ છે કે સૌથી પહેલા આની ઉપર એક FIR દાખલ કરવામાં આવે। બીજી માંગણી એ છે કે આમાં જે પણ કોઈ સંડોવાયેલા હોય એમાં ખુદ VC સાહેબ પણ કેમ ના હોય, જે પણ સંડોવાયેલા હોય એની ઉપર જે પેપર લીકનો નવો કાયદો બનાવવામાં આવ્યો છે એ તહેત એની ઉપર પગલા લેવામાં આવે અને જે કોઈ પણ અધિકારીઓમાં સામેલ હોય એ પોતાની નૈતિક જવાબદારી સમજી અને રાજીનામું આપે। સસ્પેન્ડ કરવામાં ના આવે પણ એ લોકો ખુદ રાજીનામું આપે અને એક મિસાલ બેહાડવામાં આવે કે પેપર લીક હજી નીટનો મુદ્દો હજી પૂરો થયો નથી। દિલ્હીમાં જે યુવાનો જંતર મંતરમાં ભેગા હજી થયા હતા, હજી એને એક દિવસ વીત્યો નથી, ત્યાં આજ ગુજરાતમાં નવું પેપર લીકનું એક કૌભાંડ બહાર આવ્યું છે। અમને તો શરમ આવે છે અને આ તંત્રએ પણ શરમ આવી જોઈએ કે જામનગર જિલ્લો એ ખુદ શિક્ષણ મંત્રીનો ગઢ છે અને જો અહીંયા પણ પેપર લીક જેવી ઘટનાઓ થતી હોય તો આ તંત્રએ પણ શરમ કરવી જોઈએ।